ભગવાનની મરજી. પડખે બેઠે ધીમે ધીમે કે માણા હારો કે હારો હું તારા બાપનું કપાળ હતો. બૂસ મારું હતો, મારો દીકરો બૂસ મારું. બોલો કે તને શું ખબર? મને ન ખબર હોય. ફાળામાં લખાવતો પછી દેતો બેતો નહીં કાંઈ. અરે હોય કે બિચારો કાલ મારી વાડી આવ્યો. થોડો કે હવે આવે જ કહેજે ને. અને હવે આવે તો તું વંડ્યું ઠેકે ન જા. આપણે બાળવા ગયા હોય ન્યાય હખના ન રહી. પણ બહેનો છે એ કદાચ ગમે એવો માણા ગુજરી ગયો છે તો બહેનો ટીકા નહીં કરે. એવું ઘરી ઘરીને પાસે જાય. એમ ન લાગ્યા એ તો ભેગું થતું જ નથી. અમારે સામે કોઈ પૈસા લઈ જાય કેમ અમારે બોલવું? શ્યામ તારે થાંભલિયા છોડવું લાગે. ભેગું થાય ત્યારે બધું ભેગું થાય. નગર શ્યામ હોય અહો ભાઈ કેવાય આપણા. પણ એ બાયું બધી ઘરી ઘરી ભેગ્યું થાય ને એ પછી તમે સાંભળો એનો કાયદેસર બધું. કોકના જો ઘરે કોઈને ઘરે લગ્નમાં ગયું છે તો એ ગીત ગાહે, વરરાજાનું વખાણ કરશે. આપણે બેઠા બેઠા ભૂંગળીયું જ ફૂંકશું. આપણા પર ટીકા જ બધું. એ માંડવેજીને ઉપર ન્યા જ ઉતારામાં હક નથી, ગાડલામાં હક નથી, વરરાજો રાજાના કોવર જેવો કન્યામાં હક નથી. તો તારી દીકરી દઈ દે, ત્યાં તારું છે ને બધું. અને બહેનો જો એ લગ્નમાં ગયા હોય તમે જો એમાં વરની માને તો એટલો બધો હરખ હોય એનો તો હાથ બેસી જાય. પ્રસંગ પૂરો થાય ને પછી જે મહેમાન છોકરા હસાવી અને પાછા એક આટા આવી એ બાપા હસવાણા નો હસવાણા ધોખો કરતા નહીં લે. એને હરખ હોય અંદર નો. યાર ખરેખર એવો વરરાજો હોય ભાઈ, અડદની કોઠીમાં નાખી જોઈએ તો અઠવાડિયું આપણે ગોતતા થાય. છતાં બેનું ગીત ગાચ્યું હોય વીરો મારો ઝગમગ જગ. આમાં ઝગમગ નથી થતો.